સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી ગયા હતા. ત્રણેય નેતાઓએ વડાપ્રધાન મોદી સાથે મેરેથોન બેઠક કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે આ ત્રણેય નેતાને પોતાના ઘરે જમવા માટે બોલાવ્યા હતા. આજે સવારે ત્રણેય નેતા પરત આવી ગયા બાદ એક વાત નક્કી છે કે હવે 16મીના રોજ એટલે કે 11ના પવિત્ર દિવસે જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે. આમ છતાં હાલના વિધાનસભાના સ્પીકર અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ તથા પૂર્વ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના મુદ્દે હજુ કેટલીક બાબત આઉટમાં હોવાની ચર્ચા છે. આજ રાત સુધીમાં મંત્રીમંડળની ફાઇનલ યાદીને તૈયાર કરાશે. મંત્રીમંડળના વિસ્તરણમાં રાઘવજી પટેલનું પત્તું કાપવાની ચર્ચા છે. આજે રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપવા ગોધરા આવેલા કૃષિ મંત્રીને જ્યારે વિસ્તરણને લઈ સવાલ કરાયો ત્યારે તેમણે કમેન્ટ આપવાનું ટાળ્યું હતું. અમદાવાદમાં પારડીના દેરાસરમાં ઘરકાપીથી લંકા ઠાએ કહેવત સાબિત થઈ છે. દેરાસરમાં ભગવાનને ચઢાવેલા 117.336 કિલોના ચાંદીના મુગટ, કુંડળ સહિતની ચોરી થઈ છે. આ દાગીનાની કિંમત 1.64 કરોડ રૂપિયા છે. ચોરી કરનાર કોઈ અજાણ્યો ચોર નહીં, પરંતુ દેરાસરનો પૂજારી અને સફાઈ કર્મી છે. પૂજારીએ સફાઈ કર્મચારી સાથે મળી ચોરી કરી છે. આ અંગે પાલડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાલડી વિસ્તારમાં આવેલા ન્યૂ બિનલ પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ શાહે પાલડી પોલીસ સ્ટેશનમાં મેહુલ રાઠોડ અને પુરી ઉર્ફે હેતલ વાઘરી વિરુદ્ધ 1.64 કરોડની ચોરીની ફરિયાદ કરી છે. રાજેશ શાહ સંયુક્ત પરિવારમાં રહે છે અને માણેક ચોક ખાતે આવેલી રાજ ઓર્નામેન્ટ નામની શોપ ધરાવીને ધંધો કરે છે. આ સિવાય રાજેશ શાહ પાલડી ખાતે આવેલી શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં 14 વર્ષથી સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં રાજકોટ મનપાના તત્કાલીન ડીપીઓ મનસુખ સાગઠિયાને જામીન મુક્ત કર્યા બાદ હવે એસીબી કેસમાં પણ રાહત મળતા મનસુખ સાગઠિયા પણ દિવાળી તહેવાર પરિવાર સાથે મનાવશે. રાજકોટમાં 25 મે 2024ના રોજ બનેલી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટના બાદ સાગઠિયાની અલગ અલગ 3 ફરિયાદમાં આરોપી તરીકે ધરપકડ બાદ તેઓ જેલમાં બંધ હતા. જેમાં એસીબી તપાસ દરમિયાન સાગઠિયા પાસે 28 કરોડથી વધુ અપ્રમાણસર મિલકત મળી આવતા ફરિયાદ નોંધી ધરપકડ કરાઈ હતી. આ તપાસમાં ઈડીએ ઝંપલાવ્યું હતું. રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં 27 લોકોના મોત કેસમાં પોલીસે ગુનો નોંધી 15 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં અગાઉ મનસુખ સાગઠિયા સહિત 8 આરોપીઓને કોર્ટે જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો હતો. જોકે મનસુખ સાગઠિયા વિરુદ્ધ એસીબીમાં 28 કરોડથી વધુ અપ્રમાણસર મિલકત કેસમાં તે જેલમાં બંધ હતા. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મનપાના આરોગ્ય વિભાગે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ફૂડ સેફ્ટીની ચકાસણી માટે દરોડા પાડ્યા છે. ભેળસેળ યુક્ત અથવા હલકી ક્વોલિટીવાળી મીઠાઈનું વેચાણ ન થાય તે માટે આરોગ્ય વિભાગની ટીમે એક સાથે 10 જગ્યાઓ પર સઘન તપાસ કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓની દુકાનો પર રેડ કરી હતી. આ દરોડા દરમિયાન ટીમે કાજુ કતરી, લાડુ, પેંડા અને અન્ય વિવિધ પ્રકારની મીઠાઈઓના સેમ્પલ લીધા હતા. તહેવારો દરમિયાન મીઠાઈની માંગ વધારે રહે છે, ત્યારે નફાખોરી માટે વેપારીઓ ભેળસેળ કરે છે. જલાલપોર તાલુકાના મટવાડ ગામમાં આવેલા ભીખાભૂત બાપાના મંદિરમાં ચોરીનો પ્રયાસ કરનાર 2 યુવાનોને ગ્રામજનોએ ઝડપી પાડ્યો હતો. આ ઘટના 13 ઓક્ટોબરના રોજ સાંજે 6:30 થી 7 વાગ્યાની વચ્ચે બની હતી. જ્યાં બંને આરોપીઓને પોલીસને સોંપવામાં આવ્યા છે. મટવાડ ગામના મોખલા ફળિયામાં તળાવ કિનારે આવેલા આ મંદિરમાંથી ચોરીનો પ્રયાસ થયો હતો. આરોપીઓમાં વિજલપુરના રોહનભાઈ, ભાગવતભાઈ પાટીલ અને આશીષ રામચંદ્ર સરોજનો સમાવેશ થાય છે. બંને યુવાનોએ સ્ટીલની દાનપેટીના કાણામાંથી લાકડાની સળી વડે પૈસા ચોરવાનો પ્રયાસ કર્યો હતો. આ ચોરીનો પ્રયાસ કરતા ગ્રામજનોએ તેમને ઝડપી પાડ્યા હતા. નવસારી જિલ્લામાં શ્રમજીવીઓના નામે ₹55.85 લાખની લોન ઠગાઈના મામલામાં ટાઉન પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં પોલીસે બેંક ઓફ બરોડાની વિવિધ શાખાઓને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. આરોપીઓએ નવસારી શહેર અને ગ્રામીણ વિસ્તારમાં શ્રમજીવીઓને સરકારી યોજના હેઠળ ₹15,000ની લોન આપવાની લાલચ આપી હતી. આ રીતે કુલ 35 લોકોના નામે બેંક ઓફ બરોડાની શાખાઓમાંથી ₹55.85 લાખની લોનની મેળવી છેતરપિંડી આચરી હતી. ટાઉન પોલીસે આ ગુનામાં દિનેશજી રવજી પટેલ અને પ્રકાશ ઠાકોર રાઠોડની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે. બેચરાજી તાલુકામાં આવેલા રણેલા ગામે ગઈકાલે શાળા અને હાઈસ્કૂલમાં ચોરીની ઘટના બની હતી. આ ઘટનામાં સ્કૂલના આચાર્ય, શિક્ષકોએ પોલીસને જાણ કરતા મોઢેરા પોલીસ દોડી આવી હતી. આ ઘટનામાં તસ્કરો એક શાળામાંથી 15,500 તો બીજી હાઈસ્કૂલમાંથી 26,200ના સામાનની ચોરી કરી ભાગી ગયા હતા.
સમગ્ર ચોરીની ઘટનામાં મોઢેરા પોલીસ મથકમાં ચોરી અંગે 2 ફરિયાદ નોંધાઈ છે. બેચરાજી તાલુકાના રણેલા ગામે આવેલી રણેલા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં અજાણ્યા તસ્કરો શાળાના કાર્યાલયની બારીની લોખંડની ગ્રીલ તોડી શાળામાં ઘૂસ્યા હતા. તેઓએ શાળાની તિજોરીનું લોક તોડી બાળકોના રામ દુકાનના અંદાજે 1500 રોકડા અને એક ડીવીઆર જેની 8000 રૂપિયા કિંમત તથા 2 સીસીટીવી કેમેરા 6000 મળી 15500ના સામાનની ચોરી કરી હતી. પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન ઉત્તર ભારત જતા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને ઉધના અને વલસાડ સ્ટેશનો પરથી અનારક્ષિત પૂજા સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનો 14 થી 29 ઓક્ટોબર સુધી દરરોજ યુપી અને બિહારના શહેરો માટે દોડાવાશે, જેનાથી મુસાફરોને સસ્તી અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળશે. સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ શરૂ થઈ ગઈ છે, જેને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટ વેચાણના પ્રતિબંધ બાદ હવે 15 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ઉધના સ્ટેશન પરથી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ પર અસ્થાયી રોક મૂકવામાં આવી છે. વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી 2 દિવસથી વિવાદમાં છે, જેમાં ગઈકાલે આર્ટ્સ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની વચ્ચે કિસિંગનો વિડીયો વાયરલ થયો હતો. હવે કોમર્સ ફેકલ્ટીમાં જાહેરમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીના કિસિંગનો વિડીયો વાયરલ થયો છે. આ મામલે કોમર્સ ફેકલ્ટીના ડીન દ્વારા તાત્કાલિક ડિસિપ્લિનરી કમિટીની રચના કરાઈ છે, જ્યારે ગઈકાલે બનેલી ઘટનામાં આર્ટ્સ ફેકલ્ટીના ડીન દ્વારા આજે ડિસિપ્લિનરી કમિટીની રચના કરાશે. એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ડીન કલ્પના ગવલીએ જણાવ્યું હતું કે ગઈકાલની ઘટના બની એ બહુ જ દુઃખદ અને આઘાતજનક છે. હવે વિદ્યાધામમાં આવું ન થાય એટલે એક કમિટી બનાવી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે પત્તાની પાનાથી જુગાર રમતા ઈસમોને ઝઘડિયા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 1,22,000નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે 2 આરોપીઓ હજુ ફરાર થઈ જતા શોધખોળ શરૂ કરી છે. પોલીસે જુગારીઓ પાસેથી રૂપિયા 6,500ની અંગચડતીના રૂપિયા 10,600ના દાવ પરના રોકડા, એક મોબાઈલ ફોન રૂપિયા 5,000, એક એક્સિસ સ્કૂટર સહિત રૂપિયા 50,000 અને એક એક્ટિવા સ્કૂટર રૂપિયા 50,000 મળી કુલ 1,22,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો.